સમગ્ર વિશ્વમાં હાલ જ્વાળામુખી ફાટી નીકળવાના બનાવો ઝડપથી વધી રહ્યા છે, ત્યારે ધરતીની અંદર હજારો કિલોમીટર ઊંડે ચાલી રહેલી ટેક્ટોનિક મૂવમેન્ટને સમજવું અત્યંત જરૂરી બની ગયું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવી ગતિવિધિઓ પૃથ્વીની આંતરિક ચળવળનો સ્વાભાવિક ભાગ છે, પરંતુ તાજેતરના વધારો વૈશ્વિક સ્તરે ચિંતા ધરાવનાર છે. કહેવાય છે કે કચ્છ પ્રદેશ પણ ભૂગર્ભ ઇતિહાસમાં જ્વાળામુખી પ્રવૃત્તિનો સાક્ષી રહ્યો છે. વર્ષો પહેલાં અહીં જ્વાળામુખી ફાટ્યો હોવાના પુરાવા મળ્યા છે, જેના પરિણામે વિસ્તારના પથ્થરોની અનોખી રચના અને ખડકોનું નિર્માણ થયું છે. આ પ્રાચીન જ્વાળામુખી લાવાના વહેણે આજના કચ્છને ભૂગોળને મહત્વપૂર્ણ રીતે આકાર આપ્યો છે. હાલ કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગ દ્વારા આ પ્રાચીન જ્વાળામુખી પ્રવૃત્તિ, ફોલ્ટ લાઇનો અને ધરતીની અંદર ચાલી રહેલી નવી ટેક્ટોનિક મૂવમેન્ટ વચ્ચેના સંબંધો અંગે વિગતવાર સંશોધન કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતો પથ્થરોના નમૂનાઓ, જમીનની રચના અને સિસ્મિક એક્ટિવિટીના ડેટાનું વિશ્લેષણ કરીને વિસ્તારની ભૂગર્ભ સ્થિતિ વિશે વધુ સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વમાં વધતા જ્વાળામુખી વિસ્ફોટ અને કચ્છની સિસ્મિક સંવેદનશીલતા વચ્ચે વૈજ્ઞાનિકો સમાનતાઓ શોધી રહ્યા છે. આવનારા સમયમાં ભૂકંપ અને ટેક્ટોનિક ગતિવિધિઓ અંગેની આગાહી વધુ ચોકસાઈથી કરી શકાય તે માટે આ સંશોધનનું મહત્વ માનવામાં આવે છે. કચ્છ યુનિવર્સિટી જીઓલોજી વિભાગના વડા ડૉક્ટર ગૌરાંગ ચૌહાણે આ અંગે માહિતી આપી હતી. દુનિયામાં આપણી જે પૃથ્વી છે, પૃથ્વી એના અલગ અલગ સ્તરો છે. મતલબ સૌથી જે નીચે હોય છે એને કોર કહેવાય, એની ઉપર એક મેન્ટલની લેયર આવે, એની ઉપર ક્રસ્ટ આવે. એટલે ક્રસ્ટ એટલે આપણી જમીન, જેના ઉપર આપણે જીવીએ છીએ. એટલે એ ક્રસ્ટની જે થિકનેસ હોય છે એ 100 કિલોમીટરથી વધારે નથી હોતી, પણ એની જે હજારો કિલોમીટર સુધી મેન્ટલ હોય છે, જેમાં જ્વાળામુખી હોય છે. જેમ દૂધ આપણે ઉકાળીએ, દૂધમાં કેમ ઉપરની તર જે છે એ ફ્લોટ કરે, તરે ક્રીમ, બરાબર, એવી રીતે જ્વાળામુખીની ઉપર આપણી જમીન તરે છે. અને એ તરવાના કારણે શું થાય છે કે ક્યારેક ક્યારેક બે જમીન ભેગી થાય તો પર્વતમાળા બને, અને ક્યારેક ક્યારેક બે જમીન અલગ થાય તો દરિયો બને. તો આવી રચનાઓ, પૃથ્વીનો જન્મ થયો છે ને એ 4600 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી બની છે. ત્યારથી આવું ઘણી બધી વાર એવું થયું છે કે બધી જમીન ભેગી થઈ ગઈ ને અલગ થઈ ગઈ. જ્વાળામુખી એક એવી ઘટના છે કે જ્યારે આ જે જમીનની જે સ્તર છે એ ક્યારેક એમાં ભંગાણ થાય, એમાં તૂટે, અને એમાં એક ક્રેક પડે કે એવી એક જગ્યા થાય કે જેનાથી એ જે નીચેનો જ્વાળામુખી છે એ ઉપર આવે જમીનને તોડીને, ક્રસ્ટને તોડીને. એટલે એને આપણે વોલ્કેનિક ઇરપ્શન કહીએ છીએ, બરાબર. એ જ્વાળામુખી જ્યારે નીચે હોય ત્યારે મેગ્મા કહેવાય, ઉપર આવી જાય એટલે લાવા કહેવાય. તો હમણાં જ 2024થી 25-26માં જોઈએ તો આપણે ઘણી બધી જગ્યાએ છે, જેમ કે આઇસલેન્ડ છે, કે ફિલિપાઇન્સ છે, કે પછી ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા છે, ને હમણાં જ ઓસ્ટ્રેલિયાની આજુબાજુ ઈસ્ટમાં, ઓસ્ટ્રેલિયા ખંડની ઈસ્ટમાં ટોંગામાં જ્વાળામુખી ફાટ્યો. તો એ બધી જગ્યા એવી છે કે જ્યાં આજની તારીખમાં જમીન એકબીજાથી કાં તો દૂર જાય છે, કાં તો નજીક આવે છે, અને એવું કાંઈક ભંગાણ થાય છે કે એ આખા જમીનના પળને કાપી નાખે છે, બરાબર. તો આ જ્વાળામુખી જે છે એ બહુ નેચરલ પ્રોસેસ છે. આ ગ્રહ ભૂકંપને જ્વાળામુખી એવી વસ્તુ છે કે એ ચાલુ છે ને તો એમ સમજી લેવાનું કે ગ્રહ જીવતો છે. એ જ્વાળામુખીના કારણે જે આપણે આ પથ્થરો બને છે, જે ખનિજ બને છે, જેના ઉપર આપણે નિર્ભર છીએ, એ જ્વાળામુખીના કારણે છે. જો જ્વાળામુખી ન હોય, બરાબર, તો નવા પથ્થર ન બને, નવો દરિયો ન બને, અને નવા પ્રકારના ખનિજ પણ ન મળે. તમને એવું થાય કે મેં કીધું કે ભાઈ ઇથિયોપિયામાં જ્વાળામુખી ચાલુ છે, કે પછી હવાઈમાં ચાલુ છે, ઇન્ડોનેશિયામાં ચાલુ છે, આપણે તો કચ્છમાં છીએ, આપણે કેમ સમજવું? તો તમારી જાણ ખાતર કચ્છ પ્રદેશ પણ એક સમયે આ પ્રદેશમાં ઘણા, મતલબ હજારોની લાખો વર્ષ સુધી કન્ટિન્યુઅસ જ્વાળામુખી ફાટતા, કન્ટિન્યુઅસ, બરાબર. અને જેના કારણે કચ્છની અંદર પણ જ્વાળામુખીના પળ દેખાય છે. આજથી 6.5 કરોડ વર્ષ પહેલાં પણ અહીંયા જ્વાળામુખી ફાટ્યા. મારી સાથે ભવેતા ચાવડા છે, જે મારા ભેગા જ PhD કરે છે પોતાના કચ્છના જ જ્વાળામુખીના પથ્થરને એમાં મિનરલ ઉપર. તો હું જે કચ્છના લોકોને પણ ખ્યાલ પડે કે આપણે કચ્છ જે છે બધું જોયું છે, જ્વાળામુખી જોયો છે, તો જ્વાળામુખીના રચનાઓ કેવી દેખાય કચ્છની અંદર, એના વિશે ભવ્યતા બોલશે. જેમ કે ગૌરવ સરે જણાવ્યું કે ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટી રહ્યા છે, ઓસ્ટ્રેલિયા ખંડના ટોંગામાં જ્વાળામુખી ફાટ્યું. તો એક સામાન્ય માણસ તરીકે અગર આપણે સમજીએ તો કે જ્વાળામુખી ફાટી રહ્યો છે અને એમાંથી જે આ લાવા નીકળી રહ્યો છે, એની અંદર આ બધા પર્વતો બને છે, આ બધું થાય છે. પણ અગર આ વસ્તુ આપણને સમજવી હોય તો આ તો ત્યાં રિસેન્ટ સમયની અંદર થાય છે, પણ આજથી 6.4 કરોડ વર્ષ પહેલાં ક્રિટેશિયસ યુગ દરમિયાન આવા જ જ્વાળામુખીઓ કચ્છની ધરા પર પણ ફાટ્યા હતા. અને
આ જે જ્વાળામુખીઓ છે એને સમજવા માટે જેમ કોઈ પણ વસ્તુ તમે કોઈ તપેલું ગરમ મૂકશો અને થોડા સમય પછી એનું ઉર્જાનું વહન થઈ અને એ ઠંડો પડી જશે, એવી જ રીતે જે આ મેગ્મા અથવા લાવા બહાર નીકળે છે એ ખૂબ જ ગરમ હોય છે, પણ સમય જતાં એ ઠંડો પડવા માંડે છે. એ ઠંડા પડ્યા પછી એ અલગ અલગ ખડકોનું નિર્માણ કરે છે, જેને અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. અને એનામાં મોસ્ટ કોમન અગ્નિકૃત ખડક છે બેસાલ્ટ ખડક, જેને અત્યારે તમે જોઈ રહ્યા હશો તો જેનું ખનન કરવામાં આવે છે, જેને મેટલ તરીકે ઓળખે છે અને જેમાંથી રોડ બનાવવામાં આવે છે. તો એ આપણા કચ્છમાં પણ ઘણા બધી એવી ખનન ખાણો છે જેનામાંથી આ બેસાલ્ટ કાઢવામાં આવે છે અને સાદી ભાષામાં આપણે એને ભેડિયા કહીએ છીએ. તો આ જ ખડકોનો અભ્યાસ કરીને આપણે જાણી શકીએ છીએ કે જેમ કે પૃથ્વીના સ્તરો સરે કીધા કે ખાલી 100 કિલોમીટર જેટલી તો આપણી ક્રસ્ટ છે કે જેના પર આપણે રહીએ છીએ, તો એનાથી નીચે હજારો કિલોમીટર નીચે આપણે પહોંચી શકીએ એમ પણ નથી. અત્યાર સુધી સૌથી અગર ઊંડું કોઈ સ્ટ્રક્ચર માપવામાં આવ્યું છે તો એ મરિયાના ટ્રેન્ચ છે અને એ પણ ખાલી 11,000 મીટર જેટલું છે. તો એનાથી નીચે 1 કિલોમીટરથી નીચે તો આપણે જોઈ નથી શકતા. તો એ મેગ્મા કે જે પૃથ્વીના પેટાળમાંથી આવે છે હજારો કિલોમીટર નીચે, તો એનો અભ્યાસ આપણે ત્યાં જઈને તો નહીં કરી શકીએ, પણ જે આ ખડકો ઠંડા પડ્યા છે એ એની અંદર નવા નવા મિનરલનું નિર્માણ કરે છે અને એના અભ્યાસ પરથી આપણને ખબર પડે છે કે કયા સમયે આ મેગ્મા ફાટ્યો હતો, કેવી પરિસ્થિતિ હતી અને કઈ પરિસ્થિતિની અંદર એ ઠંડો પડ્યો છે.